નામ સિદ્દીક હસન, હું લુણીનો રહેવાસી છું. મચ્છીમારી મારો ધંધો છે. 50-100 વર્ષ થઈ ગયા ધંધો છે અમારો. ત્યારે અમે માછીમારી કરતા હતા ને કઠ્ઠા કરીને બધું બેસતા હતા ને ત્યારે કોઈ સુવિધાઓ ક્યાં મળતી નહોતી. કારણ કે અહીંયા કને બેસવાની કોઈ સગવડ ન હોય, કાંઈ પાણીની વ્યવસ્થા ન હોય, કોઈ વસ્તુની કોઈ વાહન વ્યવહારની પણ સગવડ નહોતી. ત્યારે જો અત્યારે જ આપણે જોવા જઈએ તો બંદર ઉપર જેટલા અમારા માછીમારો રહે છે એના માટે બધા માટે રહેવા માટે મકાન બનાવી દીધા છે એક તો, બરાબર. બીજું તો પાણીની સગવડ છે. બંદર ઉપર જેટલા માછીમાર રહે છે એના માટે કંપની પાણીની પૂરેપૂરી વ્યવસ્થા કરે છે. એના સિવાય જેવું મોબાઈલ પેન્સિલ એવું ડૉક્ટર આવે છે, બરાબર. રોજના જે બીમાર હોય તેને દવા પણ અપાવે છે. ક્યાં પણ માછીમારને કોઈ આગળ ન પડે એના માટે કંપની સતત તૈયાર રહે છે. ॿियो त तव्हांजी वञे करे जो कोई घर आहे मुंहिंजे हलणो खपे थो हिते अच वञ लाइ करे हिन में असांखे फ़ाइदो आहे. कोला रोड मां त असांजे वाहन आहे, को गदर गाॾी आहे, अथवा कोई बि रिक्शा खणी अचो, को स्कूटर खणी अचो, को पगे अचो. हिन में राति जो अचो કે ॾींहं जो अचो, हिन में કોઈ જાતિ તકલીફ નહીં. અદાણી ખૂબ એના ધ્યાન આપે છે લોકોને ને જેટલી સહાય થઈ શકે એટલી કરે છે ભરપૂર. એ અમને એના વિશે સંતોષ છે. માછલીના પ્રમાણમાં અમુક માણસો કહે છે કે આ કંપનીઓ આવીને આવો તે, પણ અમારી માનતા નથી સાહેબ. મચ્છીમારનો નુકસાન ફાયદો વરસાદ ઉપર છે. વરસાદ ઓછું થશે તો મચ્છી ઓછી થશે. એ લોકો ભલે ગમે તે કહે છે. હું એ લોકોને કહું છું કે ભાઈ આ તમે કંપની તો આજે 12 વર્ષ થયા, 13 વર્ષથી આવી ગઈ છે. 2 વર્ષ 3 વર્ષ આગળ આપણે વરસાદનું પોલ્યુશન બરાબર હતું. આપણી મચ્છીમારોની 8 મહિના સિઝન બરાબર લાગતી હતી, તો પાછો એ કંપની એ વખતે તમને ન નડે. છલડે નિશાની મુકડે વન જાનીડા, છલડે નિશાની મુકડે. અમારા વિસ્તારમાં જો પહેલાંના સમયમાં 30-40% માછીમારોના લોકો ભણતા હતા માણસ, પણ કંપની અદાણી કંપની આવી છે ત્યારથી 80-85% લોકો ભણવા આગળ થયા છે. અમે અહીંયા અમને ભણવાનું મળે, રમવાનું મળે, કંઈ નવું શીખવાનું, વિજ્ઞાનની પ્રવૃત્તિ બધું અમને કરવાનું મળે. અમારી એટલું બજેટ નથી કે અમને ભરી શકીએ, પણ એમના સપોર્ટથી અમને ફી મળે છે અને યુનિફોર્મ ને આખું બધું ચોપડા ને એ બધા એમના સપોર્ટથી જ મળ્યા છે. છોકરીઓને 100% ફી આપે છે, છોકરાઓને 80% આપે છે. એટલે અમને 100% ફી આપે છે એટલે અમારું કુટુંબ પ્રેરાય છે શિક્ષણ આપવા માટે. છલડે નિશાની, છલડે નિશાની, છલડે નિશાની મુકડે વન જાનીડા, છલડે નિશાની મુકડે. ઓ છલડે નિશાની મુકડે વન જાણીયા, છલડે. 5-10 વર્ષમાં માછીમારનો આખું બદલાવ આવી જશે. એવી રીતે આ ઘરમાંથી 1-2 જણા ભણીને આગળ વધી જાય તો પછી તો આખું માહોલ બદલી જાય ને. એક કંપની આવે તો 1000 માણસનું રૂજી લાવે. મજૂરી 2-3 કોઈને નોકરી પણ કંપની આવે તો મળે ને, કંપની ન હોય તો કેવી રીતે? જો કંપની આવી રીતે આપણી મદદ કરશે માછીમારોના લોકોની ને સારી રીતે ભણાવવાનું, તો BBA MBA કરવાનો વિચાર છે. અરજ સુનો રે, અરજ સુનો.